હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું રાજેશ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો ચાલો થઈ જાઓ રેડી યશસ્વી બેચના બાળકો. આજે તમારી સમક્ષ એક નવું જ ચેપ્ટર, કારણ કે આપણે જોઈએ ને કે દુનિયાની અંદર તો જવા દો, ભારતની અંદર, અરે ભારતની અંદર તો ખરું જ, પણ આપણી આજુબાજુમાં પણ આપણને ઘણી બધી સમસ્યાઓ છે. કઈ સમસ્યાઓ જોવાય છે? તો સર ભાવ વધારો, હે ને? આજે આપણે ભાવ વધ્યા છે, કિંમત વધી છે, મોંઘવારી વધી છે. જ્યાં જુઓ ત્યાં આપણને આ જ અવાજ સંભળાય છે. તો શું કારણ છે આ મોંઘવારીનું? શું કારણ છે આ ભાવ વધારાનું? ભાવ વધારો થવો જોઈએ કે નહીં? ભાવ વધારો શા માટે થવો જોઈએ? ભાવ નિયંત્રણ કેમ હોવું જોઈએ? તો ચાલો જાણીએ. આજના આ આપણા લેક્ચરની અંદર જાણીશું આપણે કે ભાવ વધારો એ સમસ્યા રૂપ છે, ભાવ વધારો થવો જોઈએ કે ભાવ વધારો નિયંત્રણમાં હોવો જોઈએ. તો ચાલો આ બધા પ્રશ્નોનો જવાબ આપણને મળશે. આજનું આપણું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 18, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. બરાબર છે. આ ચેપ્ટરની અંદર આપણે શું શીખશું? તો ભાઈ વર્તમાન સમયમાં જે ભાવ વધારાની બૂમો, અવાજો સંભળાઈ રહ્યો છે, પડઘાઓ સંભળાઈ રહ્યા છે, તો તેની અંદર કોઈક સમાધાનકારક એવો ઉકેલ લાવવાનો પ્રયત્ન, અને એ સમસ્યા શું છે ખાસ તો આપણે એ જાણવી જોઈએ કે ભાવ વધારાની સમસ્યા શું છે, એ સમસ્યાના શું કારણો છે, સમસ્યાના નિવારણ માટે શું કરી શકાય, અને ભાવ વધારાને અંકુશમાં લેવાના પ્રયત્નો ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા શું થઈ રહ્યા છે, અને એક જાગૃત ગ્રાહક તરીકે આપણે એમાં શું કરી શકીએ છીએ, ગ્રાહકના અધિકારો કયા કયા છે, ગ્રાહકની ફરજો કઈ કઈ છે, બધા જ મુદ્દાઓ આ ચેપ્ટરની અંદર આવશે બાળકો. વન બાય વન બધા જ મુદ્દાઓને આપણે અહીંયા સોલ્યુશન કરીશું, સમજીશું, જાણીશું અને એને વ્યવસ્થિત રીતે તૈયારી કરીશું. ઓકે, તો તૈયાર છો ને બાળકો? રેડી છો ને? તો ચાલો મારી સાથે. આજે આપણે શીખવાના છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો ચાલો તેની અંદર આપણે સૌથી પહેલા આજના લેક્ચરમાં શાની વાત કરવાના છે? તો સૌથી પહેલા આજના લેક્ચરની અંદર આપણે જોઈશું એની પ્રાસ્તાવિક ભૂમિકા, કે ભાઈ કઈ રીતે ભાવ વધારો સમસ્યા રૂપ છે, અથવા ભાવ વધારાનું શું છે ભાવ વધારો, એને પ્રાથમિક માહિતી મેળવવાની કોશિશ કરીશું. ત્યારબાદ આપણે જોઈશું ભાવ વૃદ્ધિના કારણો. એવા તો કયા કારણો છે કે ભાવ વૃદ્ધિ થાય છે, કયા કારણોથી ભાવ વૃદ્ધિ થાય છે, અને કેમ ભાવ વૃદ્ધિ થાય છે? આ બધા કારણ અને કેમ, વાય ક્વેશ્ચન, અહીંયા આપણે એને સમજવાની કોશિશ કરશું. ત્યારબાદ જો ભાવ વધારો થાય છે તો ભાવ વધારાને શું સર નિયંત્રણમાં લાવી શકાય છે? ભાવ વધારાને નિયંત્રિત કરી શકાય છે, અંકુશિત કરી શકાય છે, તો કઈ રીતે કરી શકાય છે, અને નિયંત્રણમાં લાવવાના ઉપાયો કયા કયા છે, કઈ કઈ પ્રોસેસ કરી શકાય છે, તેના વિશે પણ આપણે આજના લેક્ચરમાં માહિતી મેળવવાના છે. અને આગળ ભાવ વધારો અને નિયંત્રણમાં લેવાના ઉપાયો પણ જોવાના છે, એના ઉકેલો પણ જોવાના છે કે ભાઈ ભાવ વધારાના નિયંત્રણમાં લેવા માટે કયા કયા ઉપાયો છે. તો બાળકો અહીંયા આપણે શરૂઆત કરીશું અહીંયા કે ભાવ વધારો, એના કારણો, ભાવ વધારાને નિયંત્રણ શા માટે જરૂરી છે, કેમ ભાવ વધારો નિયંત્રિત હોવો જોઈએ તે પણ જાણીશું, અને એ ભાવ વધારાને અંકુશમાં લેવાના ઉપાયો પણ જાણીશું. બરાબર ને? ચાલો તો વન બાય વન ટોપિક જોઈશું. સૌથી પહેલા આપણે જોઈશું ભાવ વધારો શું છે એની પ્રાસ્તાવિક માહિતી. ચાલો તા જોઈએ. સૌથી પહેલા આપણે માહિતી મેળવીએ તો ભાવ વધારો જે છે, બરાબર બાળકો, તો અહીંયા તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એક ધારો વધારો થાય. ભાવ વધારો ક્યારે બને છે? કે જ્યારે એક જ ભાવ હોય તેવું નહીં, સતત ભાવ વધારો થતો જાય, અને એ તમામ ક્ષેત્રમાં, એવું નહીં કે અમુક જ ક્ષેત્રમાં, તમામે તમામ શાકભાજીના ભાવ હોય, અનાજ કઠોળના ભાવ હોય, કે પછી કોઈ બીજી વસ્તુ હોય, તો તેના ભાવો એક ધારા ઊંચા દરે થતા વધારો. હવે અહીંયા ફુગાવા રૂપી ભાવ વધારો કહે છે. ફુગાવા રૂપી ભાવ વધારો એટલે શું? કેમ ફુગ્ગો હોય ને, ફુગાવા રૂપી ભાવ વધારો હું સમજાવું છું બાળકો, કે ફુગ્ગામાં તમે હવા ભરો ને, જેટલી હવા ભર્યા કરો, ફુગ્ગો મોટો 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 થતો જાય, હજુ મોટો હજુ મોટો હજુ મોટો. અરે પછી એની લિમિટ તો હોય ને ભાઈ. ફુગ્ગામાં હવા જે ભરવાની છે એ હવાની પણ કેપેસિટી હોય કે નહીં? તો કેપેસિટી હોય એટલી હવા, પછી હવા ભર 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 કરો, પછી ફૂટી જાય, ધડાકો થઈ જાય, અને ફુગ્ગો ખલાસ થઈ જાય. તેમ અહીંયા જુઓ, ભાવ વધારો જે છે આમ સતત વધતો રહે, તો પછી ફુગાવાજન્ય ભાવ વધારો થઈ જાય. પછી તો એ વ્યક્તિની ખરીદ શક્તિની બહાર જતું રહે,
વ્યક્તિની જે આવક હોય એના ખર્ચની બહાર જતું રહી તો પછી એને ખરીદે કોણ ત્યાં સુધી. એટલે અહીંયા જુઓ ફુગાવા રૂપી ભાવ વધારો કહે છે એટલે કોઈક એની મર્યાદા તો હોવી જોઈએ કે નહીં. ફુગ્ગામાં હવાની જેમ મર્યાદા છે તેમ ભાવ વધારાની, તો ફુગાવાજન્ય ભાવ વધારો થતો જાય છે, હવાની જેમ ભાવ વધે છે. કારણ કે હવા ઘણી વખત જઈએ ને વસ્તુ લેવા જઈએ ને તો ગમે તેમ ભાવ બોલે, ત્યારે આપણે શું કે ભાઈ હવામાં બોલો છો, જરાક વ્યવસ્થિત તો બોલો ભાઈ, ભાવ તો કરીએ છીએ કે નહીં. બજારમાં વસ્તુ લેવા જાવ છો ત્યારે આપણે પોતાને પણ પ્રેક્ટિકલી અનુભવ છે કે જ્યારે આપણે બજારની અંદર કોઈ વસ્તુ લેવા જઈએ તો આપણે પણ કે ભાઈ લિમિટમાં રાખો ને ભાઈ, અમુક તો રાખો. તે અહીંયા તો જે ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા, એટલે અહીંયા જોઈએ ભારતની એમ તો આર્થિક અને સામાજિક સમસ્યા ગરીબી અને બેરોજગારી આપણે શીખ્યા જ. હવે ગરીબી અને બેરોજગારી વધે એટલે સાથે સાથે ભાવ વધારો એ જ પ્રકારની સમસ્યા છે. કારણ કે ભાવ વધે છે એટલે જરૂરિયાતો જરૂરિયાતની વસ્તુઓ પણ મળતી નથી, કારણ કે મોંઘવારી હોવાના કારણે ખરીદાતી નથી. તો આ ભાવ વૃદ્ધિ એ મહત્વની સમસ્યા છે, ભારતની ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે. ચાલો, અર્થતંત્રમાં એક સમસ્યા રૂપ છે. ભારતના અર્થતંત્રની અંદર એકલું ભારતમાં નહીં, વૈશ્વિક લેવલ પર પણ આ એક ઇકોનોમિકલ લેવલ પર પણ આ એક પ્રોબ્લેમ છે. પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણ રૂપ છે. જુઓ અહીંયા શબ્દ વાપર્યો છે સ્થિરતા. સ્થિરતા સાથે ભાવ વધારો. હવે ફુગ્ગાની જેમ હવા ફૂલો વાંધો નહીં, પણ અમુક લિમિટ આવી કે ભાઈ ત્યાં અટકી જવું પડે. એમ ભાવ વધારો જે છે સ્થિર અમુક લેવલ પર સ્થિરતા સાથે થોડો આપણે જે ગાડી છે આપણી 2 વ્હીલ છે 4 વ્હીલ છે એના ટાયરની અંદર હવા ઓછી થઈ જાય તો આપણે અમુક લિમિટમાં હવા રાખીએ છીએ કે નહીં, કે હવા ભર કરો છો, અને તે પણ રોજે રોજ નહીં, તમે 15 દિવસે અઠવાડિયે ચેક કરો છો. તો તેવું ભાવ વધારો કેવું છે, એમ પાછી એટલી ઓછી થાય છે, પાછો ત્યાં જાય છે, પાછું ત્યાં લિમિટમાં, એટલે ઓછા. સામાન્ય રીતે ભાવો યોજકો કે ઉત્પાદકોનો નફો વધે છે. હવે સમજો ભાવો વધતા કોને ફાયદો થાય, તો યોજક જે છે અને ઉત્પાદક જે છે એનો શું વધે છે, નફો વધે. હવે નફો વધે એટલા માટે ભાવ વધારો થાય, બરાબર છે. નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પૂરી પાડે છે. એટલે અહીંયા શું થાય છે, હવે કોઈને પણ ફાયદો થાય તો એને શું થાય, બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા થાય. હવે ટોટલી હવે આપણો ટોપિક છે ઇકોનોમિક્સનો, એટલે માર્કેટિંગ આવશે, બિઝનેસ આવશે, શેર બજાર આવશે. તો અહીંયા ઇકોનોમિકનો મુદ્દો છે એટલે આપણા એવા શબ્દો આવશે. તો અહીંયા શું થશે કે ભાઈ અણધારી કોઈ લાભ થાય, ફાયદો થાય, નફો થાય તો શું થાય, માણસ શું કરે છે, કંઈક નવું કરવાનું, ઇન્વેસ્ટ કરવાનું વિચારે કે ચાલો હવે અહીંયા હું પૈસા નાખું તો ત્યાં મને ફાયદો થશે અહીંયા. એટલે પછી શું થાય છે, એ એવી તકો શોધે છે અને એવી તકો એને મળે પણ છે. અને ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતા ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે. હવે ઉત્પાદન ખર્ચમાં થતો વધારો, હવે સમજાય છે બાળકો, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો એટલે જે પ્રોડક્ટ કરવાની છે, જેનું ઉત્પાદન કરવાનું છે, એના માટે જે કાચો માલ જોઈએ, જે પ્રોસેસના સાધનો જોઈએ, તે સાધનોમાં શું થાય છે, તો એમાં ખર્ચમાં વધારો થાય છે. અને પરિણામે ભાવ વધારા કરતા એ જે છે એ ખર્ચ કેવો છે, કારણ કે ભાવ વધારો વધારે છે, ખર્ચ ઓછો છે, પરિણામે નફાનો ગાળો વધી જાય છે. સિમ્પલી તમને ઉદાહરણ આપીને સમજાવવું પડશે અહીંયા કે ભાઈ કોઈ ઉત્પાદક જે છે એ પ્રોડક્ટ કોઈ વસ્તુ બનાવે છે, તો જ્યારે પ્રોડક્ટ બનાવે છે તો ત્યારે એને જે સાધનો જોઈએ છે, કાચો માલ જોઈએ છે, પ્રોસેસ માટે જે પણ જરૂરી વસ્તુ જોઈએ છે, એ વસ્તુના ખર્ચમાં પણ વધારો થાય. હવે વસ્તુના ખર્ચમાં વધારો થાય સ્વાભાવિક રીતે કે ભાઈ સુગર ફેક્ટરી છે, સુગર ફેક્ટરી, તો શેરડી જે છે, શેરડીનું ઉત્પાદન જે છે એ શેરડીના ઉત્પાદનની સાથે સાથે શેરડીનો જે ભાવ છે, ખાંડ ઉત્પાદનની વાત કરીએ આપણે, ઉદાહરણ આપણે ખાંડના ઉત્પાદનથી જ આપશું તમને કે ભાઈ ખાંડનું કારખાનું છે, સુગર ફેક્ટરી છે, ખાંડ ઉદ્યોગ છે. તો આ ખાંડ ઉદ્યોગની અંદર વાત કરીએ તો આ ખાંડ ઉદ્યોગમાં શેરડીનો જે ભાવ છે એ શેરડીનો ભાવ એટલે ઉત્પાદન ખર્ચમાં થતો વધારો, એટલે શેરડીનો ભાવ વધે, એનો ઉત્પાદનમાં જે ખર્ચ અને જે પ્રોસેસિંગ યુનિટ છે, જે ભાવ વધારો થવાનું કારણ શું છે કે અહીંયા જે પ્રોસેસ કરવાની છે એની અંદર શેરડીનો ખર્ચ વધી જાય એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન
થયા પછી જે ઉત્પાદન થયેલી વસ્તુ છે એના નફાનો ગાળો તો એમાં આવી જાય છે, તેથી ભાવ વધે છે. સ્વાભાવિક છે કે ભાઈ કપાસની ઓછી પેદાશ થાય તો કપાસની કિંમત વધે, શેરડીની ઓછી પેદાશ થાય તો શેરડીની કિંમત વધે. અને બીજું એ કિંમત તો સીધી સીધી જે પ્રોસેસિંગ જે ઉત્પાદક છે લગાવી જ લે છે, અને ભાવ વધારાનો ગાળો ઘણો બધો હોય છે એટલે એ ખર્ચ પણ નીકળી જાય અને ભાવ વધારાનો ગાળો હોવાથી એને નફો પણ મળી જાય છે. તો અહીંયા શું થાય છે કે નફાનો ગાળો વધે છે, તેથી તેને પછી તો નવું મૂડી રોકાણ કરવા માટે એને પ્રોત્સાહન મળે છે, કારણ કે ત્યાંથી નફો મળ્યો છે એટલે એ પછી બીજા જગ્યાએ પોતાનો નફો મેળવવા માટે કંઈક નવી જગ્યાએ એ મૂડી રોકાણ કરે છે. સમજાય છે બાળકો? સમજાય છે? ઓકે, ચાલો આગળ જઈએ. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે. હવે એકમાં ફાયદો થાય એટલે જે ઉત્પાદન કરનાર છે, બરાબર છે, તે શું કરશે? જ્યાં ફાયદો થશે ત્યાં એ શું કરશે? ત્યાં એ નાણાંનો ઉપયોગ કરશે અને પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે અને ઉત્પાદન પણ વધે છે. ઉત્પાદકીય પ્રવૃત્તિ વધે એટલે ઉત્પાદન વધે, અને ઉત્પાદન વધે એટલે સ્વાભાવિક છે રોજગારી વધે, કારણ કે નવા નવા કારખાનાઓ શરૂ થાય, નવા નવા એકમો શરૂ થાય, નવા વ્યક્તિઓની કારીગરોની જરૂર પડે એટલે પરિણામે શું થાય છે? રોજગારી વધે છે. ઉત્પાદકો કે યોજકો, વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે. ચૂકવે છે ને ભાઈ? જોજો અહીંયા આ મુદ્દો બરાબર સમજી લેજો કે ઉત્પાદકો, યોજકો જે નવું જે ક્ષેત્ર ચાલુ કરે છે એના પરિણામે એની આવક વધે છે. સ્વાભાવિક છે આવક વધે. આવક વધે અને આવકનો જે વધારો હોય એ વધારા દ્વારા કામદારોનું જે વેતન છે, પગાર છે, એમાં વધારો કરે છે. થવો જોઈએ. કામદારોને પણ ફાયદો થવો જોઈએ, કારણ કે કામદારોના કામોના કારણે, એની મહેનતના કારણે એ કંપની ચાલે છે. ઓકે, બીજી વાત, આમ સૌની આવક વધતા એટલે અહીંયા જુઓ, ઉત્પાદકની આવક વધે છે, યોજકની આવક વધે છે, કામદારો કામ કરે છે, કામદારોનું પણ વેતન વધે છે. આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં પણ વધારો થાય. જોજો ભાઈ અહીંયા બરાબર સમજો. જેના પોતાના જે સ્તર છે એ પ્રમાણે વેપારીને વેપારીનો નફો મળી ગયો, યોજકને યોજકનો નફો મળી ગયો, ઉત્પાદકનો નફો મળી ગયો, અને અહીંયા કામદારને પણ વેતનમાં વધારો થયો એટલે સ્વાભાવિક છે એની પાસે શું આવ્યા? વેતન વધારો આવ્યો એટલે સ્વાભાવિક છે ખરીદ શક્તિમાં પણ વધારો થાય. નાણો, આપણે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો ગજવામાં પૈસા હોય તો આપણને કંઈક ખરીદવાની ઈચ્છા થાય, પણ ગજવામાં પૈસા જ નહીં હોય તો આપણે એમ જ આટો મારીને આવી જઈએ. ચાલો ભાઈ એમ જ આટો મારીને, કંઈ ખરીદવું નહોતું કારણ કે પૈસા જ નથી. પણ ગજવામાં જો પૈસા હોય તો આપણને શું થાય? ચાલો આ ખરીદું, ચાલો પેલું ખરીદું, ચાલો આ થાય કે નહીં? એવું આપણી પાસે. અને પૈસા ન હોય તો ના ના મારે કંઈ ખરીદવું નથી. એનો મતલબ શું થાય છે? પૈસા નથી. તો અહીંયા સ્વાભાવિક છે કે અહીંયા ખરીદ શક્તિમાં ક્યારે વધારો થાય? નાણાંના પુરવઠામાં વધારો થાય, આવકમાં વધારો થાય એટલે ખરીદ શક્તિમાં વધારો થાય. બરાબર ને? બરાબર છે કે નહીં? ગજવામાં પૈસા હોય તો તમને ખરીદવાની ઈચ્છા થાય, બાકી આપણે એમ જ આટો મારીને આવી જઈએ છીએ. વધુ ચીજ વસ્તુઓને વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. હવે અહીં જુઓ, પછી ચીજ વસ્તુઓ તો પૈસા આવ્યા એટલે સ્વાભાવિક છે પછી તો એ જીવનના જરૂરી જે ચીજ વસ્તુઓ છે અહીંયા લખ્યું જ છે કે જીવન ધોરણ એનું ઊંચું આવે, કારણ કે જરૂરિયાતની વસ્તુઓ પછી ખરીદશે. પણ એ ક્યારે ખરીદશે? જ્યારે એને આવક પ્રાપ્ત થશે. આવક પ્રાપ્ત થશે એટલે ખર્ચ કરવાની ઈચ્છા થશે, અને ખર્ચ કરવાની ઈચ્છા થશે એટલે વસ્તુ એ ખરીદશે, એટલે વસ્તુ એ ખરીદશે એટલે એનું જીવન ધોરણ જે છે એ પણ ઊંચું આવે છે. સ્વાભાવિક છે. આખી પ્રોસેસ જે છે અહીંયા સમજવાની છે આપણે કે આ ભાવ વધારાના લીધે છે. ભાવ વધારાના લીધે ફક્ત કંપનીના માલિકને, યોજકને, ઉત્પાદકને નહીં, મજૂરને પણ ફાયદો થાય છે, અને પરિણામે એ ઉત્પાદન જે વસ્તુ જે પણ છે એની જરૂરિયાત જે છે એ ખરીદી શકે છે પૈસા હોય તો. સામાન્ય માણસ પણ અને જે ઉચ્ચ માણસ છે જે વધુ આવક મેળવે છે તે પણ. આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ વેગ પકડે છે. એટલે અહીંયા ભાવ વધારો એ પોઝિટિવ બાબત છે. અહીંયા એમ કહેવા માંગે છે કે ભાવ વધારો પોઝિટિવ બાબત છે. ભાવ વધારો થશે તો એ પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરી શકે, કારણ કે ભાવ વધારો થાય તો આવક વધે તો પછી એ પોતાની માંગ સંતોષી શકે. ચાલો, આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસનો પૂર્વ શરત છે. બરાબર ધ્યાનમાં રાખજો, સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની
પૂર્વ શરત છે. ભાવ વધારો થવો જોઈએ એનો કોઈ વિરોધ નથી, પણ ભાવ વધારો સ્થિરતા સાથે સ્ટેપ બાય સ્ટેપ થવો જોઈએ. અને એ ભાવ વધારો જે છે એ વિકાસ માટે પણ જરૂરી છે. એટલે વિકાસની પૂર્વ શરત છે ભાવ વધારો. પણ એનો મતલબ નથી કે આસમાનમાં ભાવ વધારો થઈ જાય. સ્થિરતા સાથેનો ભાવ ખ્યાલ પણ નહીં આવે. કઈ રીતે તમને સમજાવું? દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ, એક ઉદાહરણ આપું. કોઈ વસ્તુ તમને 100 રૂપિયાની મળતી હોય, જોજો અહીંયા ઉદાહરણ આપણે લઈ લઈએ. કોઈ વસ્તુ તમને 100 રૂપિયાની મળતી હોય તો એમાં પ્લસ શું થાય? 5 રૂપિયા, 2 રૂપિયા વધે તો 102 રૂપિયાની થાય. પછી અમુક સમય જતા એ વસ્તુમાં બીજા 3 રૂપિયા વધે એટલે 105 રૂપિયા થાય. પછી અમુક સમય જતા એ વસ્તુમાં પાછા 3 રૂપિયા વધે એટલે 108 રૂપિયા થાય. પછી અમુક સમય જતા પાછા એમાં 2 રૂપિયા વધે એટલે 110 રૂપિયા થાય. તો આ એમ સ્ટેપ બાય સ્ટેપ ભાવ વધારો થયો છે, નો ડાઉટ. પણ ભાવ વધારો કેવો થયો છે? સ્થિરતા સાથે 2, 5, 8, 10. એટલે બહુ બહુ અઘરું લાગતું નથી. બીજી બાજુ એ ભાવ વધારાના કારણે એની જે આવક છે એ પણ વધી છે. એટલે મોંઘવારી વધે, આવક વધે તો ભાઈ ભાવ વૃદ્ધિ જે છે બેલેન્સ રહે. મોંઘવારી વધે, આવક ઘટે અને પછી બેલેન્સ કઈ રીતે ભાઈ? કઈ રીતે રહી? તો મોંઘવારી વધે છે, ભાવ વધે છે, તો આવક પણ વધવી જોઈએ અને એ પ્રમાણે ભાવ વધતા જાય તો ભાવ વધારો સ્થિરતા સાથેનો ભાવ વધારો કહેવાય. ક્લિયર બાળકો? સમજાઈ ગયું બરાબર? યસ. તમે જાતે પણ વિચાર કરી શકો છો કે ભાવ વધે છે, આવક વધે છે કે આવક પણ વધવી જોઈએ અને તોય બેલેન્સ થાય. બંને સાથે સાથે થવું જોઈએ. અને બંને કેવું થવું જોઈએ? તો અહીંયા લખ્યું જ છે કે ભાઈ સ્થિરતા સાથે. ઓકે, ડન બાળકો? સમજાયું બેટાઓ? સમજાય છે? ઇકોનોમિક્સ 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 સમજવાનું છે. ચાલો આગળ જઈએ. જ્યારે અર્થતંત્રમાં બધી ચીજ વસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એક ધારી રીતે અને સતત ઊંચા દરે, એક ધારો અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય ત્યારે તત્કાલીન ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. અહીંયા જોજો. હવે અહીં શું લખે છે કે આ રીતે એક ધારી રીતે જ ભાવ વધારો થયા કરતો હોય તો સતત ઊંચા દરે પાછો. તો અહીંયા શું થાય ભાઈ? મેં વાત કરી તેમ કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ એક સાથે 50 રૂપિયા વધારીને 150 રૂપિયાની થઈ ગઈ. બરાબર છે? તો આ એકદમ સતત થતો ભાવ વધારો છે. ત્યારે તત્કાલીન ચીજ વસ્તુ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી, પણ જેટલી જરૂરિયાત છે તેટલા પ્રમાણમાં ઉત્પાદન પણ વધતું નથી. પરિણામ શું થાય છે? પરંતુ નાણાંનો પુરવઠો ઝડપી વધે છે. એક બાજુ ગજવામાં પૈસા છે પણ બજારમાં વસ્તુ નથી, એવી પણ પરિસ્થિતિ આવે અને એના કારણે પણ ભાવ વધારો થાય. જોજો અહીંયા તમારી પાસે પૈસા હશે પણ ત્યાં બજારની અંદર વસ્તુ નહીં હોય તો, અને વસ્તુ ઓછી હોય તો વસ્તુની કિંમત વધે. અહીંયા એ પણ ભાવ વધારાનું કારણ છે. આમ ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે. એવી ભાવ વૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે. હવે ઘણીવાર એવું થાય છે કે બજારમાં એક સરખી અથવા એક જ વસ્તુ લેવા માટે પડાપડી થાય. તો તેવા સમયે સ્વાભાવિક છે કે વસ્તુ ઓછી છે અને ખરીદનારાઓ વધારે છે, તેથી તેવી સ્થિતિમાં એ વસ્તુનો ભાવ વધે અને આવી સ્થિતિને ફુગાવાજન્ય ભાવ વધારો કહેવામાં આવે. સર, ફુગાવાજન્ય ભાવ વધારો એટલા માટે કહેવામાં આવે કારણ કે બધાના પાસે પૈસા છે, નાણાં બધા પાસે જ છે, ખરીદ શક્તિ બધા પાસે છે, પણ વસ્તુ નથી, વસ્તુ ઓછી છે, પરિણામે ભાવ વધે છે. તો પૈસાથી જ કંટ્રોલ થાય છે એમ નથી કહેતું. પૈસા તો છે પણ સામે જે જોઈએ ને કે એવી વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે, એવી પરિસ્થિતિને ફુગાવાજન્ય ભાવ વધારો કહે છે. આ ફુગાવાજન્ય ભાવ વધારો કહેવાય. પૈસા હોવા છતાં તમે વસ્તુ ખરીદી શકતા નથી. સમજ્યા ભાઈ? સમજ્યા બરાબર? ઓકે, આગળ જઈએ. ભાવમાં થતી મોટી ઉથલ પાથલો. આમ ભાવોની અંદર આવી મોટી ઉથલ પાથલો થયા કરે છે. ખર્ચ, આવક અને ઉત્પાદન સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને, નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. તો આ બાબત જે છે શું થાય છે ભાઈ? તો આ બધી બાબતો જે છે અર્થતંત્રને ગંભીર અનબેલેન્સ કરે છે. પરિણામ સ્વરૂપ અસમતુલા સર્જાય છે અને ત્યારે ભાવ વૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બની જાય છે. અને જ્યારે કંટ્રોલની બહાર જતી રહી છે ત્યારે દેશના માટે સમસ્યા બને છે. ભાવ વધારો હિતાવહ છે, સ્થિરતા સાથેનો ભાવ વધારો થવો જોઈએ,
પણ ભાવ વધારાની સાથે સાથે ચીજ વસ્તુનું ઉત્પાદન, આવક પણ વધે અને ખર્ચ કરવાની એટલે આવક વધે એટલે ખર્ચ કરવાની ઈચ્છા થાય અને પોતાની જીવન ધોરણ પણ એ ખરીદી કરે, જરૂરિયાતની વસ્તુ ખરીદે એટલે જીવન ધોરણ પણ ઊંચું આવે. પણ એક ધારો ફક્ત ભાવ વધારો થયા જ કરે અને સામે એટલું ઉત્પાદન નહીં હોય, બરાબર, ચીજ વસ્તુઓ અમુક જ ચીજ વસ્તુઓ પાછળની દોડ હોય, તો તેના પરિણામે ફુગાવાજન્ય પરિસ્થિતિ થાય અને પરિણામે અર્થતંત્ર ઉપર ગંભીર, એમ કે ને કે નાણાંના પુરવઠાનો અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે અને આ ભાવ વૃદ્ધિ પછી કેવી થઈ જાય છે? તો આર્થિક વિકાસમાં સમસ્યારૂપ છે, પડકારરૂપ છે, ચેલેન્જીસ છે. તો ભાવ વધારો એક ચેલેન્જ છે. આગળ જઈએ. હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી. અત્યારે જ વાત કરી તેમ કે ભાઈ દર વખતે ભાવજન્ય, તમે સર એમ ફુગાવાજન્ય ભાવ વધારાની વાત કરી કે પૈસો છે છતાં વસ્તુ ખરીદી શકતા નથી, તો હંમેશા આવું હોતું નથી. એકદમ ઊંચા આસમાને ભાવ હોય, પૈસા પણ હોય, વસ્તુ ન મળે, આવી સ્થિતિ હંમેશા હોતી નથી. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાના ભાવોમાં વધારો થતો જોવા મળે છે. હવે ઘણીવાર એવું પણ છે કે ફુગાવાજન્ય પરિસ્થિતિ નથી, ફુગાવાનો દર ઘટી જાય છે, છતાં પણ સામાન્ય પ્રજાની જરૂરી જે ચીજ વસ્તુઓ છે તે ચીજ વસ્તુના ભાવો પણ વધારે હોય છે. શાકભાજીના ભાવો છે, અનાજ કઠોળના ભાવો છે, પેટ્રોલ ડીઝલના ભાવો છે, તો એમાં વધઘટ થાય. એનું કારણ શું? સર, પેટ્રોલના ભાવો તો ક્યારેક ક્યારેક ઘણા બધા 100 રૂપિયાના ઉપર પણ જતા રહેલા, હમણાં થોડુંક બેલેન્સમાં છે, પણ બહુ ઊંચા દરે વધેલા છે. અનાજના ભાવો, કઠોળના ભાવો, મગફળીના ભાવો, સિંગતેલના ભાવો, સિંગતેલના ડબ્બાનો ભાવ પૂછો તો ખબર પડે શું ભાવ ચાલે છે તે. ચાલો, જ્યારે અન્ય ક્ષેત્રોમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા જોવા મળે છે. એટલે કોઈક વસ્તુમાં ભાવ વધે, કોઈક ઘટે, કોઈ આસમાન પર પહોંચી જાય, કોઈ જમીન પર, તો આવું ચાલ્યા કરે છે. એનું કારણ શું? ચલો, એવું નથી કે ભાઈ બધું ફુગાવાજન્ય થાય, અમુક આવું પણ બજારમાં આપણને જોઈએ છીએ, તો એને પણ આપણે સમજવાની કોશિશ કરશું બાળકો. ભાવ વૃદ્ધિના કારણો. ચાલો, હવે આપણો મુદ્દો આવી ગયો છે. સર, તમે અત્યારે જે વાત કરીને એમાં થોડું ઘણું ખ્યાલ આવ્યું, થોડું ઘણું ખ્યાલ આવ્યું ને ભાઈ, બહુ છે. બસ હવે અહીંયા એ તમારું જે ખ્યાલ શક્તિ છે ને, સમજ શક્તિ છે ને, અહીંયા વાપરવાની છે. અહીંયા ક્યાં વાપરવાની છે? અહીંયા. ભાવ વૃદ્ધિના કારણો. હવે તમને બધું કામ લાગશે. ચાલો, ભાવ વૃદ્ધિ તો સમજ પડી ગઈ ને તમને? ભાવ વધારો, બરાબર. હવે ભાવ વૃદ્ધિના કારણો જોઈએ. એવું તો શું કારણ છે કે જેના કારણે ભાવ વધારો થાય છે? સમજીએ. ભાવ વૃદ્ધિ માટેના મુખ્યત્વે બે પરિબળો છે. કેટલા? બે પરિબળો જવાબદાર છે. કયા કયા? તો અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે અર્થતંત્રમાં અને ચીજ વસ્તુઓ, જોજો અહીંયા, ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં એવું થાય છે ને કે માણસને જરૂર હોય એટલે ત્યાં બજારમાં અથવા ત્યાં વસ્તુ મળી જ રહે એવું નથી. અહીંયા કુલ ઉત્પાદન કે વસ્તુઓમાં પુરવઠાની અંદર તાત્કાલિક વધારો થતો નથી અને પરિણામ સ્વરૂપ શું થાય છે? ભાવ વધારો થાય છે. આગળ પણ વાત આવી કે બધા લોકો બજારમાં જઈને એક જ વસ્તુ ખરીદવા માંડશે તો તે વસ્તુની અછત આવશે, વસ્તુ ઓછી હશે, પરિણામે એની કિંમત વધશે અને એ ભાવ વધારાનું કારણ બનશે. સમજાઈ ગયું બાળકો? બીજી બાબત એમ કહે છે કે તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતા જોવા મળે છે. હવે અહીંયા પુરવઠો જ નથી, ઉત્પાદન જ ઓછું છે, પણ તીવ્ર માંગ છે. બધાની જ માંગ એ છે, બધા એની પાછળ જ પડ્યા છે અને પરિણામે તીવ્ર માંગ થવાના કારણે પણ ભાવ વધારો થાય છે. આમ બે પરિબળો છે. એક તો પુરવઠામાં ઘટાડો અને બીજું તીવ્ર માંગ. પુરવઠામાં ઘટાડો છે તો પણ ભાવ વધે અને તીવ્ર માંગ છે તો પણ ભાવ વધે, કારણ કે તીવ્ર માંગ તો છે પણ ત્યાં વસ્તુ નથી. સમજાયું બાળકો? સમજાય છે? સમજાય છે? બરાબર? બરાબર સમજી લેજો. અહીંયા બે જ વસ્તુ પર, અહીંયા પુરવઠો અને માંગ. હવે આ બે શબ્દ બહાર આવ્યા બાળકો બહાર. ઇકોનોમિકની ભાષામાં બે શબ્દ બહાર આવ્યા. પહેલી વ્યાખ્યાની અંદર, પહેલા મુદ્દાની અંદર છે પુરવઠો. પુરવઠામાં ઘટાડો ભાવ વૃદ્ધિનું કારણ છે. બીજું કારણ છે માંગમાં વધારો, ભાવ વૃદ્ધિનું કારણ છે. માંગ વધે પણ તે પ્રમાણે વસ્તુ ન હોય તો પણ ભાવ વધે. સમજાઈ ગયું? હવે ક્લિયર સમજાઈ ગયું? આ બે વર્ડ ખાસ ધ્યાન રાખજો. પુરવઠો, પુરવઠામાં ઘટાડો અને માંગમાં વધારો. આ બે મુદ્દાઓ ધ્યાનમાં રાખજો એટલે તમને આ મુદ્દો ક્લિયર છે. ક્લિયર છે બાળકો?
ક્લિયર? સમજાઈ ગયું? પુરવઠામાં ઘટાડો, અહીંયા લખેલું જ છે, પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી એનો મતલબ ઘટાડો હોય છે, પુરવઠો ઓછો હોય છે અથવા ઓછો. અને બીજી બાજુ માંગમાં વધારો. આ બંને સમસ્યા સાથે આવીને ઉભી રહી જાય છે, પરિણામે શું થાય છે? ભાવ ઉંચકાય છે. ક્લિયર? ચલો આગળ જઈએ. પહેલું કારણ નાણાંના પુરવઠામાં વધારો. ચાલો, ભાવ વૃદ્ધિનું પહેલું જ કારણ છે નાણાંના પુરવઠામાં વધારો. નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ, આવી કહેવત છે ગુજરાતમાં, બરાબર છે ને? આપણે બોલીએ છીએ કે માણા પાસે જ્યારે પૈસા ન હોય ને ત્યારે નાથિયો નાથિયો કરીએ, પણ જ્યારે પૈસા આવી જાય તેઓ ઓ નાથાલાલ શેઠ ક્યાં ચાલ્યા. આનું કારણ શું છે? પૈસાથી માણસની વેલ્યુ થાય છે, બરાબર છે? તો અહીંયા થાય છે નાણાંના પુરવઠામાં વધારો. હવે પૈસા વધે તો બી ભાવ વધે. સર આ કઈ વાત છે સર? એ જ સમજવાની છે. સમજો, અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય છે. હવે પૈસાનો વધારો કઈ રીતે થાય છે? નાણાંનો વધારો કઈ રીતે થાય છે? પહેલી વાત છે ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા. ગવર્મેન્ટ શું કરે છે? ખાદ્ય પુરવણી કરે. કે ગયા વખતનો જે ખર્ચ બાકી હોય તો તેને પુરવણી કરવા માટે નવી યોજના, નવી પ્લાનિંગ લાવે, એને ખાદ્ય પુરવણી કરે. ખાદ્ય પુરવણી એટલે શું કહેવાય? કે ભાઈ જે સ્ટોક જે છે બાકી રહી ગયેલો છે તો તે બાકીના સ્ટોકને પૂરો કરવા માટે નવો સાહસ કરવામાં આવે. અને એ જે બાકી રહેલી જે છે તેને પૂર્તિ કરવા માટે, ખાદ્ય પૂર્તિ કરવા માટે, એને આપણે ગુજરાતીમાં ખાદ્ય પૂર્તિ કહીએ છીએ. કે ભાઈ એના માટે શું કરવામાં આવે છે? નવા નાણાંનું સર્જન કરીને એવું કહેવામાં આવે છે કે ગયે વખતે આપણને અહીંયા આટલું ખોટ ગઈ હતી, પણ આ વખતે આ નવું કંઈક આપણે સાહસ કરીશું અને એ ખોટને પણ પૂરું કરીશું અને એક નવું આપણે નફાકારક પ્રવૃત્તિ કરીશું. સમજાય છે? આને કહેવાય છે ખાદ્ય પુરવણી. બીજું છે નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે. હવે નાણાંની ચલણમાં પેલું કે નાણું છે ચલણશીલ છે, રૂપિયો ફરે છે. રૂપિયો ફરે છે, ખબર છે તમને? પૈસા ફરે છે, કારણ કે તમે કોઈ વસ્તુ ખરીદો છો તો વસ્તુના બદલામાં તમે પૈસા આપો છો. પછી એ જે વેચનાર વ્યક્તિ છે એ બીજી કઈ વસ્તુ લેશે તો ત્યાં, એટલે પૈસો શું છે? એક વ્યક્તિથી બીજા વ્યક્તિથી, ત્રીજા વ્યક્તિથી, ચોથા વ્યક્તિથી, આમ રિઝર્વ બેંકમાંથી નીકળેલું પૈસો એ આખા ભારતના 1, 2, 3 જેટલા પણ લોકો છે, કરોડો લોકો સુધી એ પૈસો પહોંચે છે અને બધા જ લોકોને ખરીદ શક્તિનો સંતોષ પણ આપે છે. તો તેને કહેવાય છે નાણાંની લેવડ દેવડ વધે. હવે નાણાંની લેવડ દેવડ ક્યારે વધે? કે જ્યારે નાણાંનો પુરવઠો વધે. પૈસા હોય તો વધે ને. તો એના માટે ગવર્મેન્ટ શું કરે? નવી યોજનાઓ આવે, વ્યાજના દર ઘટાડી દે, નવી ઓફરો આપે. તો એના પરિણામ સ્વરૂપ શું થાય છે? કે નાણાંનો પુરવઠો જે છે વધે. શાક વિતરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજ દર ઘટાડી દે. હવે વ્યાજના દર, બેંકો વ્યાજના દરમાં ચઢાવ ઉતાર કરે, વ્યાજના દર ઘટે, હોમ લોન સસ્તી થાય, કાર લોન સસ્તી થાય, તો એ લોન સસ્તી થાય તો લોકો શું કરે? એ વધુ ખરીદે. પરિણામે લોન ઓછી હોવાના કારણે લોકો ખરીદે છે. એનો મતલબ શું થાય છે? કે વ્યાજના દર ઘટાડીને શું કરે છે? ખરીદ શક્તિ વધારે છે અને પરિણામે શું થાય છે? નાણાંનો પુરવઠો વધે છે. અને નાણાંનો પુરવઠો વધે છે, પરિણામે શું વધે છે? ભાવ વધે છે. કારની કિંમત વધી હોય તો વાંધો નહીં, પણ લોન મળે છે ને લઈ લો. ઘરની કિંમત વધારે છે વાંધો નહીં, પણ લોન મળે છે ને લઈ લો. થાય છે ને એવું? લોન તો છે, આપણે ક્યાં સાથે ભરવાના છે? આપણે તો હપ્તા જ ભરવાના છે ને. તેથી બીજું, નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે. આવક વધે એટલે ખરીદ શક્તિ વધે ને વધે અને સેવાની અસરકારક માંગ વધે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી. પૈસો તો છે પણ ઉત્પાદન પણ થવું જોઈએ ને. ઉત્પાદન ઓછું થાય છે. અહીંયા ખરીદ શક્તિ તો છે, પૈસો પણ છે, પણ ઉત્પાદન ઓછું હોવાના કારણે ભાવ વધે છે. એટલે નાણાંના પુરવઠામાં, એટલે પહેલો મુદ્દો અહીંયા આવ્યો. અહીંયા મુદ્દો છે પુરવઠામાં. શું છે ભાઈ? પુરવઠામાં આવ્યું ને વાત, કે પુરવઠામાં વધારો થતો નથી એટલે પુરવઠો ઓછો. આ એનું કારણ છે. સમજાઈ ગયું બાળકો? પુરવઠો ઓછો સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ. ભાવ વૃદ્ધિના સરકારે યોજનાકીય બિન યોજનાકીય ખર્ચ પહોંચી વળવા ખાદ્ય પુરવણી નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. અને સરકારના વહીવટી ખર્ચા, બિન યોજનાકીય ખર્ચા, સંરક્ષણ ખર્ચામાં થયેલા વધારા કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ, સરકાર નવા મેળાઓ, નવા ફંક્શનો યોજે છે અને ઉત્સવોના ખર્ચ, મોટા ઉત્સવો થાય છે, ફંક્શનો થાય છે,
તો એ બધાનો જે ખર્ચ થાય એ ખર્ચ ક્યાંથી વસૂલ કરવાનો ભાઈ? એ ખર્ચો ક્યાંથી નીકળે? તો જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે, જે ખરીદ શક્તિને વધારે છે, જે ભાવ વધારાની સપાટીને ઊંચે લઈ જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. ચાલો, નાણાંના પુરવઠોમાં ઘટાડો અને ખરીદ શક્તિમાં વધારો. હવે અહીંયા ખરીદ શક્તિમાં વધારો જે છે એ પણ ભાવ વૃદ્ધિનું કારણ બને છે. એટલે સરકાર દ્વારા આ બિન યોજનાકીય ખર્ચ, નવા નવા આયોજનો, નવા નવા સંરક્ષણ ખર્ચાઓ, બેડાવડાઓ, ઉત્સવો, ખાનગી ખર્ચમાં વધારો, આ બધા કારણોસર શું થાય છે? ભાવ વધારો થાય છે. નેક્સ્ટ જોઈએ આગળ. સરકારના બિન યોજના કે ખર્ચાએ બજારમાં ચીજ વસ્તુઓ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી, પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થામાં થતા વધારાથી. જોજો અહીંયા બરાબર સમજો. સરકાર દ્વારા ઉત્પાદન કે પુરવઠામાં વધારો થતો નથી, પરંતુ વેતન વધારો કે બોનસ આપીને ભાવ ભથ્થાઓમાં વધારો થવાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે છે અને તે જ ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતા નાણાંના પુરવઠામાં સતત વધારો થાય છે. એમ કે ને કે શું કરે છે ભાઈ? તો ઉત્પાદકો શું કરે છે કે પુરવઠામાં તો વધારો થયો નથી, તો શું કરે? બોનસ આપી દે, પણ વેતન પણ વધારી દે. હવે આ વેતન વધારવાના કારણે શું થાય કે પૈસો આવે. પૈસો આવે એટલે સ્વાભાવિક છે કે નાણાંનો પુરવઠો વધે એટલે સાધનો, ઉત્પાદનના સાધનો પણ વળતરરૂપી આવકમાં વધારો થાય. અને કારણ કે ઉત્પાદનના સાધનો વેચાય અને પરિણામે એની આવકની વળતર પણ વધે અને પુરવઠામાં સરવાળો વધારો થાય છે. એટલે અહીંયા પુરવઠામાં વધારો ક્યારે થાય તેની બાબત છે અહીંયા કે ભાઈ પુરવઠામાં વધારો ક્યારે થાય કે જ્યારે કોઈ ખરીદે. પણ ખરીદ શક્તિ માટે શું જોઈએ? અહીંયા પણ નાણું જોઈએ. એટલે નાણાંના પુરવઠામાં વધારો એ શું આવે છે કે ભાઈ બોનસ આપે, એ આવે તો એ વસ્તુ ખરીદે. સ્વાભાવિક છે કે ઉત્પાદન યુનિટને જેનો ફાયદો થાય છે. પરિણામે ખરીદ શક્તિ વધતા, કુલ માંગ વધતા અને સામે કુલ પુરવઠામાં વધારો ન થતા સરવાળે ભાવ વધે છે. એટલે અહીંયા ખરીદ શક્તિ તો વધી ગઈ, બોનસ આપ્યું, પગાર આપ્યું, ખરીદ શક્તિ તો વધી, પણ માંગ વધી. માંગ પણ વધી અને સામે પુરવઠો જ અહીંયા મેઇન મુદ્દો આવે છે. પુરવઠો જે છે, પુરવઠોમાં વધારો ન થયો એટલે પુરવઠો કેવો છે ભાઈ? પુરવઠો ઓછો છે. એટલે અહીંયા મેઇન કારણ તો અહીંયા પુરવઠા પર જ આવે છે અને પરિણામે ભાવ વધે છે. આમ નાણાંના પુરવઠામાં થયેલા વધારાનું પરિણામ પણ કારણરૂપ છે. પૈસો વધે તો પણ ભાવ વધે. બરાબર છે? આ એનું કારણ છે. આગળ જઈએ. બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજ દર ઘટાડીને તથા બેંકો પાસેથી રોકડ અનામતમાં વધારો કરીને બેંક હળવી શરતો, ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે તો તે જે છે એ ચીજ વસ્તુની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે. એટલે અહીંયા મેઇન પાછું તે જ આવે છે કે સરકાર, બેંક છે, આના લોન સસ્તી કરી નાખે, વ્યાજના દર ઓછા કરી નાખે. પરિણામે પણ આપણે જોઈએ ને હાથમાં નાણાંનો પુરવઠો વધી જાય અને પરિણામે શું થાય છે? ચીજ વસ્તુની માંગ જે વધે છે અને પરિણામે ભાવ વધારો થાય છે. અહીંયા પણ પુરવઠો ઓછો હોવાના કારણે ભાવ વધારો થાય છે. ચલો નેક્સ્ટ. બીજો મુદ્દો છે વસ્તી વધારો. ચલો, પહેલો મુદ્દો થોડો કન્ફ્યુઝન વાળો લાગ્યો તમને સર સમજવામાં થોડીક. પહેલો મુદ્દો નાણાકીય, આપણે કે ને કે પહેલો મુદ્દો કેવો હતો કે ભાઈ નાણાકીય જે છે એ બાબત હતી કે પહેલા મુદ્દાની અંદર ચર્ચા કરી નાણાંના પુરવઠામાં વધારો. પૈસામાં વધારો થાય, પુરવઠામાં, નાણાંના પુરવઠામાં વધારો થાય, પણ વસ્તુની જે વસ્તુ છે, વસ્તુનો પુરવઠો, અહીંયા વસ્તુ લખશું આપણે, વસ્તુનો પુરવઠો ઓછો, એના પરિણામે બરાબર છે ખરીદ શક્તિ વધે પણ વસ્તુનો પુરવઠો ઓછો. આના પરિણામે શું થાય છે? ભાવ વૃદ્ધિ થાય છે. બીજો મુદ્દો છે વસ્તી વધારો. વસ્તી વધારાના કારણે પણ ભાવ. સર, વસ્તી વધારાને ભાવ વૃદ્ધિ સાથે શું લેવા દેવા છે? તો તમને સમજાવું. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વૃદ્ધિ થાય છે. એટલે સામાન્ય રીતે 2 કરોડ બાળકો જન્મે છે. દર વર્ષે આપણે 2 કરોડ બાળકોને વસ્તી વૃદ્ધિ જોઈએ તો 2011 ની વાત કરીએ તો 121 કરોડ આપણી વસ્તી નોંધાઈ હતી અને 2021 થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો. હવે વસ્તી વધારો થાય પરિણામે શું થાય છે? તો સેવાની માંગમાં પણ વધારો થાય છે. માંગ વધે, વસ્તી વધે, જરૂરિયાત વધે, માંગ વધે અને માંગ અને પુરવઠાની જે પુરવઠો છે એમ પણ પુરવઠો ઓછો છે એટલે પુરવઠામાં અસંતુલન સર્જાય છે. પુરવઠો ઓછો થાય છે
અને પરિણામે વસ્તુની અછત સર્જાય છે અને આ વસ્તુની અછત જે છે એ ભાવ વૃદ્ધિનું કારણ છે. શું છે ભાઈ? વસ્તુની અછત. વસ્તી વધારાના કારણે વસ્તુની અછત થાય છે, પુરવઠો એમ પણ ઓછો છે, વસ્તી વધે છે અને પરિણામે ભાવ વધારો થાય છે. ક્લિયર બાળકો? સમજાયું છે? ચલો નેક્સ્ટ. નિકાસમાં વધારો. હવે આપણે ઘણીવાર એવું કહીએ કે ભાઈ ભારતનો નિકાસ દર ઓછો છે, નિકાસ દર વધારો, નિકાસ દર વધારો. ભારતમાંથી વસ્તુ ફોરેન મોકલવામાં આવે, વિદેશ મોકલવામાં ફાયદો થાય. અરે ફાયદો તો થાય, પણ અહીંયા ઉત્પાદન જ ઓછું થાય છે અને ઓછું ઉત્પાદનમાં આપણે બહાર મોકલી દઈએ તો આપણી જરૂરિયાત કઈ રીતે પૂર્ણ થશે? સમજીએ. અહીંયા વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગ વધારો થવાના લીધે સરકાર દ્વારા નિકાસમાં વધારાને પ્રોત્સાહનના પગલાંના કારણે શું થાય છે? નિકાસની ચીજવસ્તુની સ્થાનિક આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે. હવે જે ભારતની અથવા દેશની જરૂરિયાત છે તે ઘટી જાય છે અને પરિણામે શું થાય છે? માંગ અને પુરવઠો ટૂંકો પડતા ભાવ વધારો થાય છે. એટલે અહીંયા ઉત્પાદિત થતી વસ્તુ નિકાસના કારણે બહાર જતી રહી છે, પરિણામે એ વસ્તુનો પુરવઠો ઘટે છે. બીજી બાજુ માંગ વધારે છે, એટલે માંગ અને પુરવઠો જે છે, માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવ વધારો થાય છે. માંગ પુરવઠો. સમજાઈ ગયું? ક્લિયર બાળકો? હવે તમને સમજાશે. હવે સર માંગ અને પુરવઠો અમને ખ્યાલ આવી ગયો. પુરવઠો એટલે વસ્તુનો જથ્થો, માંગ એટલે ડિમાન્ડ, અને ડિમાન્ડ ક્યારે વધે? આવક વધે ત્યારે. સમજાઈ ગયું? હવે ક્લિયર. આગળ જઈએ. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. હવે સ્વાભાવિક છે કે જે પ્રોસેસિંગ યુનિટ છે, જે ઉદ્યોગ છે, જે ઉત્પાદક છે, એને કાચો માલ જ મોંઘો પડતો હોય તો તે ઉત્પાદન થયેલી વસ્તુ સસ્તી વેચે ભાઈ? કોઈ સંજોગમાં નહીં વેચે. એ જે કાચા માલની જે ખર્ચ છે એ પણ એમાં એડ કરી દે છે અને પરિણામે ભાવ વધારો થાય છે. આ સહજ સરળ રીતે સમજાવી દીધું છે કે અછત વર્તાય છે, વસ્તુની ઉત્પાદન ખર્ચ વધે છે, વસ્તુની કિંમત વધે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુમાં ગ્રાહક કે કામદારો કે પ્રજા તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે છે. એટલે બીજી બાજુ આપણે આંદોલનો જોઈએ છે, પગાર વધારાના આંદોલનો, વેતન વધારાના આંદોલનો થયા કરે છે અને ફરીથી ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરી ભાવ વૃદ્ધિ. હવે ઘણીવાર શું થાય છે કે કર્મચારીઓ હડતાલ પાડે, કારખાનાઓ બંધ કરી દે, પછી ઉત્પાદક શું કરે કે એમને માંગ સંતોષી કાઢે. માંગ સંતોષી કાઢે એટલે એના પગારમાં એની જે જરૂરિયાત છે એ પૂરી કરે, પણ એ જે ખર્ચ છે એ ખર્ચ ક્યાં આવે છે? તો ઉત્પાદન ખર્ચ પર એડ કરી દે છે, પરિણામે વસ્તુની કિંમત વધી જાય છે. એટલે છેલ્લા તો પાછું ત્યાં વસ્તુની કિંમત પર જ આવે છે. એટલે અહીંયા સંતોષાય તો છે પણ ભાવ વૃદ્ધિ થાય છે અને પરિણામે ભાવ વૃદ્ધિનું 20 ચક્ર ચાલ્યા જ કરે છે. ચાલ્યા જ કરે. આ 20 ચક્ર છે, તેથી તેને ભાવ વૃદ્ધિનું 20 ચક્ર કહેવા કરે છે. એટલે અહીંયા જરૂરિયાત, પુરવઠો અને માંગ. ચાલો, જરૂરિયાત એટલે જ માંગ. ચાલો, બિન ઉત્પાદકીય નાણાંના ચલણમાં બિન નોંધાયેલ નાણાંનું ચલણ એટલે કાળું નાણું, કાળા નાણાંના કારણે પણ ભાવ વધારો થાય. કઈ રીતે થાય જોઈએ આપણે. સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરા. કેટલી વાર એવું થાય છે કે ભાઈ કરવેરા જે છે, કોઈ કરવેરા ટેક્સ ભરતું નથી, આર્થિક વ્યવહારોને હિસાબે ચોપડે નોંધવામાં આવતા નથી. કેટલાક લોકો પોતાની ઊંચી આવકને વધારાની આવક છુપાવે છે અને હિસાબના ચોપડે નોંધતા નથી. તેથી આ હિસાબના ચોપડે નહીં નોંધાયેલી અને કરવેરા ચૂકવ્યા નથી તેવી બિનહિસાબી આવકને આપણે કાળું નાણું કહીએ છીએ. કાળું નાણું એટલે બ્લેક મની, કે તમે જે સરકારને જે ભાગ આપવાનો છે, જે ટેક્સ ભરવાનો છે, એ ટેક્સ તમે ભરતા નથી, તો તેને કહેવાય છે કાળું નાણું. આ કાળું નાણું ધરાવનાર આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી હવે શું થાય છે? હવે ટેક્સ તો ભરતા નથી, પણ જો એ કેશ પકડાઈ જાય, ટેક્સ ભરતા નથી પણ કેશ પકડાઈ જાય તો એના ડરથી શું કરે છે? એના ડરથી એ ઝડપથી એ નાણાંને શું કરે છે? ખર્ચવાનો પ્રયત્ન કરે છે અને ખર્ચવા માટે બજારમાં જાય છે અને બજારમાં જે પણ ભાવે, જેટલી પણ મોંઘી હોય, કોઈ કિંમત કરતા નથી, જે પણ ભાવ હોય ખરીદી લાવે છે. અને આવા પ્રયત્નના કારણે બજારમાં શું થાય છે? માંગ વધે છે અને માંગ વધે એટલે કિંમત વધે. હંમેશા ધ્યાન રાખજો, માંગ વધે એટલે કિંમત વધે. માંગ વધે, કિંમત વધે. આ સૂત્ર જ છે ભાઈ, ઇકોનોમિક્સનું સૂત્ર જ છે. માંગ વધે એટલે કિંમત વધે. હવે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. આમ તમામ પ્રકારનું જે કાળું નાણું છે એ ભાવ વધારાનું કારણ બને છે. જેની પાસે પૈસો છે જ તો પછી શું કરશે? આ લઈ લે, પેલું લઈ લો, બધું જ લઈ લો. લેશે કે નહીં? લેશે. ચાલો આગળ. સરકાર દ્વારા ભાવ વધારો. ઘણીવાર સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવે. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલના ભાવ 2 રૂપિયે, 5 રૂપિયે, 10 રૂપિયે વધતા રહે છે.
પેદાશો છે, પેટ્રોલિયમ પેદાશો છે, રાસાયણિક ખાતર છે, કૃષિ પાકોના ટેકાના ભાવો છે, ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના પરિણામે ભાવ વધારો થાય છે. એટલે સરકાર દ્વારા થતો ભાવ વધારો આ પણ ભાવ વધારાનું કારણ છે. પેટ્રોલની ભાવ વધે એટલે એનો જે પરિવહન ટેક્સ વધે એટલે બીજી વસ્તુઓની કિંમત પણ વધે. અનાજ, કરિયાણા બધી જ વસ્તુની કિંમત વધે. કારણ શાકભાજીનો ભાવ પણ વધે, કારણ કે પછી પરિવહન ખર્ચ લાગે. એટલે સરકાર દ્વારા ભાવ વધારો જન્મ આપે છે. એટલે અહીંયા સરકાર દ્વારા પણ ભાવ વધારો ક્યારેક આ પેટ્રોલ, ડીઝલ અને ઘણી બધી વસ્તુઓમાં વધારો કરીને વધારે છે. આગળ જઈએ. કુદરતી પરિબળો દ્વારા પણ ભાવ વધારો થાય. કઈ રીતે? અતિવૃષ્ટિ થાય, વરસાદ ઓછો પડે એટલે શું થાય? અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ. વધારે વરસાદ પણ નુકસાનકારક છે, ઓછો વરસાદ પણ નુકસાનકારક છે. ધરતીકંપ થાય, રોગચાળો ફાટી નીકળે, કુદરતી આફતો આવે. કોરોનામાં આપણે જોયું ઘણા વર્ષો સુધી કારખાના બંધ રહ્યા. પરિણામે તોફાનો, આંદોલનો, હડતાલો, ઔદ્યોગિક અશાંતિ, તાળાબંધી, માનવીય પરિબળોના કારણે પણ શું થાય છે? પુરવઠો જે છે, કુદરતી આ પરિબળો જે છે, માનવ સર્જિત પરિબળો છે, આના પરિણામે શું થાય છે? ઉત્પાદન ઘટે છે અને પરિણામે પુરવઠા પર એની વિપરીત અસર થાય છે. અને આમ કાળું નાણું જે છે, કાળું નાણું મુદ્દો નથી અહીંયા. આમ નાણું જે છે, પૈસો જે છે, એનું પ્રમાણ શું છે? એ પ્રમાણ સ્થિર રહેવાથી ચીજ વસ્તુની માંગના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે. પૈસો ઓછો છે, માંગ વધારે છે અને ભાવ સપાટી પરિણામે શું થાય છે કે ભાઈ અહીંયા ભાવ વધે છે. કારણ કે ઉત્પાદન નથી, પુરવઠો ઓછો છે. પુરવઠો ઓછો છે. ચાલો આગળ જઈએ. દાણચોરી, સંગ્રહખોરી ને કાળા બજાર. ચાલો, દાણચોરી, સ્મગલિંગ છે, કાળા બજાર છે. ક્યારે થાય છે આવું? તો કેટલીક વખત આયાત જકાત અને ઊંચા દર, આયાત જકાતથી બચવા માટે અને ઊંચા દરોના કારણે અમુક ચીજો આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધને લીધે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને વિદેશ માલ સામાન, વિદેશીથી આવતો માલ સામાન દેશમાં ઠાલવવામાં આવે છે, જેને દાણ ચોરી કહેવામાં આવે છે, સ્મગલિંગ કહેવામાં આવે છે. પિક્ચરોમાં એના માટે સ્મગલિંગ શબ્દ છે, બરાબર ને? તો એના કારણે પણ ભાવ વધારો થાય, કારણ કે એ આવક કેવી આવે છે? બિન નોંધાયેલી છે, ટેક્સ વગરની છે, જાણ બહારની છે. પરિણામે પણ ભાવ વધારો થાય. બીજું, ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકણો, ઘણીવાર તો અફવાઓ ફેલાવવામાં આવે. અફવાના કારણે પણ ભાવ વધારો થાય. અટકણો ફેલાવે છે, અફવાઓ ફેલાવે છે અને એના પરિણામે ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે તેની સામે રક્ષણ મેળવવા સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુઓનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે. જાણી જોઈને અફવા ફેલાવીને કે ભાઈ હવે ભાવ વધવાના છે, સિંગતેલના ભાવ વધવાના છે, આજે લઈ લો, આજે લઈ લો, અને આમ કરીને ભાવ વધારી દે છે. અને પરિણામે શું થાય છે? સંગ્રહખોરી થાય છે, સ્ટોરેજ થાય છે અને આના કારણે પણ ભાવ વધારો થાય છે. એટલે ભાવ વધારો જ કહેવાય આને. સંગ્રહખોરીના કારણે પણ ભાવ વધારો થાય છે. આગળ, પરિણામે વસ્તુના પુરવઠા પર દબાણ આવે છે, કૃત્રિમ અછત ઊભી થાય છે. અનેક બજારોમાં ખૂબ જ ઊંચા ભાવો પડાવીને નફાનો ગાળો પણ વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. જાણી જોઈને એવું વાતાવરણ નિર્માણ કરવામાં આવે છે કે હવે વધી જશે, હજુ ભાવ વધી જશે, હમણાં જ ખરીદી લો, અને પછી વ્યક્તિઓ શું પડાપડી કરીને વસ્તુઓ ખરીદી લે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર, નફાખોરી, અનિષ્ટ પ્રવૃત્તિઓને કારણે પણ બજારમાં ચીજ વસ્તુઓની અછત સર્જાય છે અને અંતે ભાવ વધારા માટે. એટલે આ કેવું છે ભાઈ? આ કેવી અછત છે? આ અછત કેવી છે? તો આ સંગ્રહખોરીના કારણે, કાળા બજારના કારણે છે. પુરવઠો પૂરેપૂરો છે પણ જાણી જોઈને એની અછત નિર્માણ કરવામાં આવે છે અને આના દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવે છે. સમજાઈ જાય છે? અફવા ફેલાવીને, જાણી જોઈને, આના કારણે પણ ભાવ વધારો થાય છે. નેક્સ્ટ, સતત. હવે આ ભાવ વધારાના કારણો હતા. સમજી ગયા બાળકો? ભાવ વધારાના 7 કારણો જોયા આપણે. 8 કારણો જોયા. ભાવ વધારાના કારણો પૂછાય ત્યારે આપણે 4 થી 5 કારણો કમ્પલસરી લખવાના છે. ભાવ વધારાના કારણો જણાવો. હવે આપણે જોવાના છે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. શું જોવાના છે હવે આપણે? ભાવ નિયંત્રણ શા માટે? આ મુદ્દો આપણે જોવાના છે. ભાવ નિયંત્રણ શા માટે જોઈ લઈએ. સતત ભાવ વધારાથી અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જીવન પર વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસરો થાય છે. સ્વાભાવિક છે એની અસર થવાની, અને આ અસરોથી બચવા ભાવ નિયંત્રણ આવશ્યક છે. ભાવ નિયંત્રણ જે છે એની આવશ્યકતા ઊભી થઈ છે અને ભાવ વધારાની થતી અસરો આપણે નીચે મુજબ ટૂંકમાં સમજીશું. ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુની સેવા માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો,
આમ 20 ચક્ર ચાલ્યા કરે છે. આ ભાવ વધારાને આપણે ટૂંકમાં સમજીએ તો આ ભાવ વધારાનું કારણ. બીજું, ગરીબી અને મધ્યમ વર્ગના જીવન જે છે દુષ્કર બની જાય છે, કારણ કે એટલી હદે ભાવ વધારો હોય છે, બિચારાઓ પોતાની જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદી શકતા નથી. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં પણ ઘટાડો થાય છે, કારણ કે આવક ઓછી છે, વસ્તુની કિંમત વધારે છે, પરિણામ બચત થતી નથી. એટલે બચત થવાની વાત તો છે જ નહીં. અહીંયા ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે, નવા ધંધા ઉદ્યોગ રોજગાર અટકી જાય છે. વિદેશી મૂડીરોકાણ ઘટે છે, આયાતથી ચીજ વસ્તુમાં વધારો થતા હુંડિયામણ ખર્ચા છે જે નવી સમસ્યા સર્જે છે. હુંડિયામણ એટલે વિદેશી નાણું, કારણ કે તમે વિદેશી મૂડીરોકાણ ઘટી જાય ને, સ્વાભાવિક છે. કઈ રીતે મૂડીરોકાણ થાય? બીજી વાત, આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, ગરીબો વધુ ગરીબ બને છે. શાના કારણે? ભાવ વધારાના કારણે. બીજું, દેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતા દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા, એટલે ઉત્પાદન ખર્ચ વધે છે, નિકાસ અહીંથી બહાર જે વસ્તુ મોકલવામાં આવે છે તેનો નિકાસી ખર્ચ પણ વધારે લાગે છે, અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે જ્યારે આપણે બજાર અહીંથી વસ્તુ બહાર મોકલીએ છીએ તે મોંઘી, અને જે બહારથી અહીંયા મંગાવે છે તે સસ્તી પડે છે. અને આયાતી જે વસ્તુઓ છે એ જે બજારમાં સસ્તી હોવાના કારણે નિકાસ દરમાં ઘટાડો થતા અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. કારણ કે આપણે ગમે તેટલો પ્રયત્ન કરતા હોય, ભારતમાંથી બહાર વસ્તુ નિકાસ થાય ને તો જ આપણને ફાયદો થાય. બહારથી બધું મંગાવ કરશું તો એનાથી બીજા દેશને ફાયદો છે, જ્યાંથી આવે છે તેને. આપણા દેશની વસ્તુ આપણી જરૂરિયાત પૂરી કરીને બહાર જાય તો વિદેશી હુંડિયામણ આવે, અને આ વિદેશી હુંડિયામણને શું થાય છે? સમતુલા ખોરવાઈ જાય છે, અને આયાત નિકાસમાં અસમતુલન સર્જાય છે. જેટલી વસ્તુ બહારથી તમે મંગાવો છો એટલી જ વસ્તુ ભારતમાંથી બહાર જવી જોઈએ, તો એનો બેલેન્સ થાય. સમજાય છે? એ પણ એનું કારણ છે. ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગના જીવન ધોરણ કથળે છે, જરૂરિયાતો પૂરી કરવા પછી સામાન્ય માણસોની જરૂરિયાત પૂરી થતી નથી, એટલે અવળે માર્ગે ખોટા રસ્તે આગળ વધે છે. અને ખોટા રસ્તે આગળ વધતા પછી શું કરે છે? ભાવ વધારાના કારણે શું કરશે? ચોરી કરશે, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત, અનૈતિક પ્રવૃત્તિઓ, સમાજમાં અનૈતિક અધપતન, આ બધું આપણને જોવા મળે. એનું કારણ શું છે? કારણ કે છેલ્લા તો એની જરૂરિયાત પૂરી થવી જોઈએ, જરૂરિયાત પૂરી થતી નથી. ભાવ વધારાના કારણે જરૂરિયાત સંતોષી શકતો નથી, એટલે કોઈ પણ ભોગે ગમે તેવા રીતે અવળે રસ્તે જઈને પણ સંતોષવાની કોશિશ કરે છે, ને આ અસામાજિક તત્વો, અસામાજિક વાતાવરણ નિર્માણ થાય છે. ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. તેથી આ કારણે ભાવ વધારાને નિયંત્રણમાં લેવું જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. એટલે ભાવ વધારો નિયંત્રણમાં હોવો જોઈએ, તો સમાજનું બેલેન્સ પણ જળવાય. બરાબર છે ને બાળકો? તેથી નિયંત્રણમાં હોવું જોઈએ. તો જોઈએ ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. કયા ઉપાયો છે? તો ઉપાયો આપણે જાણી લઈએ. અર્થતંત્રમાં કુલ ઉત્પાદન ખર્ચ સતત વધતું રહે છે, જ્યારે ચીજ વસ્તુઓના સેવાઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી, તેથી ભાવ વૃદ્ધિ સર્જાય છે. મેઇન કારણ અહીંયા છે, કુલ ખર્ચમાં સતત વધતું રહે છે. ખર્ચ તો વધવાનો જ ભાઈ, પણ ચીજ વસ્તુઓ જે છે, ચીજ વસ્તુઓનું ઉત્પાદન તેટલા પ્રમાણમાં થતું નથી, અને પરિણામે ભાવ વૃદ્ધિ સર્જાય છે. એટલે માંગના સામે પુરવઠો ઓછો છે, અને પરિણામે ભાવ વધે છે. ચાલો આગળ જોઈએ. હવે એના માટે સરકારે સૌથી પહેલા નાણાકીય પગલાં લેવા જોઈએ. શું કરવું જોઈએ? તો લોકો પાસે પૈસા વધારે છે, નાણાંનો પુરવઠો વધારે છે, તો શું કરવું જોઈએ? એને નિયંત્રણમાં લાવવું. એને નિયંત્રણમાં લાવવા માટે શું કરવું પડે? ભારતની મધ્યસ્થ બેંક કઈ? ભારતીય રિઝર્વ બેંક. ભારતીય રિઝર્વ બેંક શું કહીએ છીએ આપણે એને? કઈ બેંક આવશે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ ભારતની મધ્યસ્થ બેંક છે. શું કરે ભાઈ? તો નાણાંનો પુરવઠો ઘટાડી દે, બજારમાં નાણાંનો પુરવઠો ઘટાડી દે. 2000ની નોટ બંધ કરી દે, 500ની નોટ બંધ કરી દે, 1000ની નોટ બંધ કરી દે. એટલે નાણાંનો પુરવઠો શું થઈ ગયો? આપોઆપ ઘટી ગયો. ઘટી ગયો કે નહીં? ઘટાડી દે. વપરાશની વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે, તેથી વસ્તુઓની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે છે. કારણ કે નાણાંનો પુરવઠો ઓછો હોય, તંગી સર્જાય, પરિણામે ગજવામાં પૈસા નહીં હોય તો ખરીદ શક્તિ સ્વાભાવિક ઘટે. ખરીદ શક્તિ ઘટે એટલે પછી માંગ ઘટે. માંગ ઘટે એટલે પુરવઠો જે છે, માંગ ઘટે એટલે વસ્તુની ખરીદી થાય ને, એટલે પુરવઠાનું શું થઈ જાય? બેલેન્સ થઈ જાય. પુરવઠાનું બેલેન્સ થઈ જાય એટલે પછી વસ્તુની કિંમત ઘટે ને
માંગ ઓછી થાય તો કિંમત ઘટે, માંગ ઓછી કિંમત ઘટે, માંગ વધારે કિંમત વધે, માંગ ઓછી કિંમત ઘટે એટલે ભાવ ઘટે. ચાલો મધ્યમ બે, અહીંયા આ સૂત્ર છે. માંગ વધે કિંમત વધે, માંગ ઘટે કિંમત ઘટે, પુરવઠો બેલેન્સમાં થવો જોઈએ. પુરવઠો વધે તો પણ કિંમત ઘટે, પણ પુરવઠો વધતો જ નથી, પુરવઠો ઓછો અને માંગ વધારે એટલે કિંમત વધે. ચાલો મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણના વ્યાજ દર ઊંચા દરે તેને લોન કે ધિરાણ મોંઘું બને, બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે, કારણ કે પૈસો જે છે એ હોય ને હાથમાં, લોન નહીં મળે, ધિરાણ મોંઘું થઈ જાય એટલે સટ્ટાકીય ખોટા ખર્ચો કરવાની જે એનાથી વ્યક્તિ અટકે છે. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત પ્રવૃત્તિમાં વધારો થાય છે, ડિપોઝિટ વિવિધ બચતોના રોકાણ વધે છે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી આ બધી પ્રવૃત્તિઓ પર અંકુશ આવી જાય છે. આમ સરકાર નાણાકીય પગલાં દ્વારા ભાવ વધારાને અંકુશિત કરી શકે છે. પહેલું છે નાણાકીય પગલાં દ્વારા ભાવ વધારાને અંકુશિત કરી શકાય છે. સમજાય છે બાળકો? સમજાય છે? ઇકોનોમિક છે, થોડું ટફ છે, પણ સમજી લેજો, બહુ કામનો વિષય છે, બહુ મહત્વનો વિષય છે. નેક્સ્ટ બીજી બાબત, બેંક દ્વારા વધારો થતા વ્યાપારી બેંકોને ધિરાણ પર વધારવું પડે છે, તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. એટલે અહીંયા બેંક દરમાં વધારો થતા જે બેંકોમાં જે ધિરાણ દર છે એટલે વ્યાજના દર છે એ પણ વધારો પડે છે, તેથી ધિરાણનું પ્રમાણ ઘટી જાય છે. લોનનું પ્રમાણ, ધિરાણ એટલે લોન, આપણે લોન બોલીએ છીએ ઇંગ્લિશમાં, અને લોનને ઊંધું કરો તો ન લો, લોન ન લો એવું થાય, પણ ધિરાણનું પ્રમાણ, કોમેન્ટ કરું છું ભાઈ, ધિરાણ લોન, વ્યાજ દર વધતા સટ્ટાખોરી વધારાનું નાણું ખેંચાઈને અર્થતંત્ર બચત સ્વરૂપે પાછું વળે છે, તેથી મૂડી સર્જન દર વધે છે. આમ નવા ધંધા રોજગારના ક્ષેત્ર ખુલે છે. એટલે અહીંયા અંકુશિત કરવામાં આવે તો સરકાર દ્વારા બેંકોની રોકડ અનામત પ્રમાણમાં વધારો થતા વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે, તેથી ઘટે છે. શું ઘટે છે? તેથી પણ ઘટે છે. પરિણામે ભાવ વધારો થાય છે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વ્યાપારી બેંકો અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે, લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધતા વપરાશી ખર્ચ ઘટતા ભાવો અંકુશમાં આવે છે. નાણાંનો પુરવઠો પણ લોકો પાસે વધી ગયો, પુરવઠો ઓછો થયો, વપરાશી ખર્ચ પણ ઘટ્યો અને ભાવો પણ અંકુશમાં આવ્યા, બધું બેલેન્સમાં થાય છે. ચલો આગળ, રાજકોષીય પગલાં દ્વારા નિયંત્રણ લઈ શકાય. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક અને ખર્ચ અંગેની નીતિ, ગવર્મેન્ટની, સરકારની, અને તે વિષયની નીતિ એટલે રાજકોષીય પગલાં. એમાં આવે છે જાહેર ઋણની નીતિ, એટલે જે લોન આપવામાં આવે છે, ધિરાણ આપવામાં આવે છે તે અંગેની નીતિ. સરકારે પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો જે પુરવઠો છે ઘટાડશે. જે યોજના પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય તેને તત્કાલિક ફાયદાકારક ન જણાય તો તેવી યોજનાને મુલતવી રાખશે. જે યોજના લાંબા ગાળાની છે, ફાયદાઓ લાંબા ગાળે થાય એવું છે અત્યારે હાલમાં, તો તે બંધ કરી દેશે નહીં. તેની જગ્યાએ વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે તો આવા પગલાં લઈને પણ સરકાર ભાવ નિયંત્રણ કરી શકે છે. બીજી વાત કરીએ તો કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચવા રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરામાં વધારો કરે છે. આવક વેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે. નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી ચીજવસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટે છે. એટલે બહારથી લાવેલી વસ્તુ જે છે એના ઉપર ટેક્સ નાખી દે, કરવેરા નાખી દે, મોંઘી થાય, પરિણામે એની ખરીદ શક્તિ ઘટે, ખરીદ શક્તિ ઘટે એટલે ભારત આયાત આવવાની બંધ થઈ જાય છે. તો આવા પ્રયોગો દ્વારા પણ ભાવ વધારાને નિયંત્રણમાં લાવી શકાય છે. ઓકે, ત્યારબાદ જાહેર ઋણની નીતિ, એટલે કે ઋણ એટલે એ પણ લોન જ છે. જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને ફરજિયાત બચત યોજના, કમ્પલસરી કમ્પલસરી બચત યોજના લાવી છે. સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે. બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકીય પગલાં ભરે છે. કેમ બચત વધે? સામાન્ય માણસથી લઈને બધા જ માણસો બચત તરફ આગળ વધે એવી સ્કીમો લાવે અને સ્કીમમાં બધાને સામેલ કરે. જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે, સરકારી સબસિડી રૂપી
સહાયમાં ઘટાડો કરે, સબસિડી આપવાનું બંધ કરી દે, પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે, શ્રીમંત વર્ગની વપરાશી મોજ શોખની વસ્તુઓ પર ઊંચા કરવેરા નાખે, ઉત્પાદન ઘટે અને આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન વધે. એટલે અહીંયા ઊંચી મોજ શોખની વસ્તુઓ જે છે એનું ઉત્પાદન શું કરી દેવાનું છે? બંધ કરી દેવાનું છે, ઘટાડી દેવાનું છે. એની જગ્યાએ આવશ્યક જરૂરી વસ્તુઓનું ઉત્પાદન વધે છે. અને આમ આ પગલાઓને થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે, તેથી વસ્તુની માંગ પણ ઘટશે. હાથમાં આવકનું પ્રમાણ એટલે હાથમાં પૈસો ઘટશે, હાથમાં પૈસો ઘટે એટલે માંગ ઘટે, અને માંગ ઘટે એટલે પુરવઠો શું થાય છે? વસ્તુની માંગ ઘટશે, અને અંતે માંગ ઘટે એટલે કિંમત ઘટે, એટલે ભાવ વધારો અંકુશમાં આવી જાય છે. તો આમ જાહેર ઋણની નીતિ દ્વારા પણ આ ભાવ વધારાને અંકુશિત કરી શકાય છે. નેક્સ્ટ, મૂડીરોકાણ પર અંકુશ. બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે માટે લાયસન્સ કે પરવાના રાખવામાં આવે કે ભાઈ જેની પાસે લાયસન્સ છે, પરવાના છે, તે જ ખરીદી શકે છે. અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદકો, ઔદ્યોગિક ઉત્પાદકો ન વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે છે, કારણ કે ભાઈ અહીંયા શું છે ભાઈ કે ભાઈ લાયસન્સ હોય તે જ કરી શકે, પરિણામે ખોટા ધંધાઓ બંધ થઈ જાય છે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે છે, ઉત્પાદન શક્તિ વધે છે. પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ, એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ, વ્યાજના દર વધારીને બચત પ્રવૃત્તિ ઉત્તેજન કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો થાય છે. અહીંયા પણ તે જ વાત છે, વ્યાજના દર ઊંચા થઈ જાય, પરિણામે બચત કરવામાં આવે છે, ભાઈ પૈસા બચાવી લઈએ, અને આના દ્વારા પણ ભાવ વધારો એટલે મૂડી રોકાણ પર અંકુશ લાવીને પણ ભાવ વધારો થાય છે. નેક્સ્ટ જોઈએ આપણે ભાવ નિયમન અને માપબંધી. ભાવ નિયમન અને માપબંધી જાહેર વિતરણ પ્રણાલી દ્વારા હવે ભાવ નિયમન અને માપબંધી લાવવા માટે ગવર્મેન્ટે વિચાર્યું કે જે સામાન્ય જરૂરિયાતવાળા છે, ગરીબ લોકો છે, ગરીબી રેખા નીચે જીવતા લોકો છે, તેને કંઈક અલગ વ્યવસ્થા કરવી પડશે. કઈ રીતે કરશું? તો જાહેર વિતરણ પ્રણાલી દ્વારા ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ. પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ જે છે, જાહેર વિતરણ પ્રણાલી છે, એ ભારતમાં 1977 થી અમલમાં આવી છે. ક્યારે આવી છે? 1977 અમલમાં આવી છે જાહેર વિતરણ પ્રણાલી. હવે આ જાહેર વિતરણ પ્રણાલી જે છે, આ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા શું કરવામાં આવ્યું છે? સમાજના નિમ્ન આવક જૂથ એટલે અંત્યોદય ગરીબ કુટુંબો છે, ગરીબી રેખાની નીચે જીવતા કુટુંબો છે, આ ગરીબી કારણ કે ભાવ વધારો કોને, જો અહીંયા પાછો પ્રશ્ન આવ્યો, ભાવ વધારો કોને તકલીફ આપે છે બેટાઓ? કોને તકલીફ વધારે પડે? જે ગરીબ માણસ છે. આપણે પૈસાદાર માણસને તો ભાઈ ગમે તેટલી કિંમત વધે, એ તો પોતાની મોજ શોખની વસ્તુ અને જરૂરિયાતની વસ્તુ ખરીદવાના છે. ગરીબ માણસ જે છે, ગરીબ માણસને તો ખાવાના ફાફા પડી જાય છે, એને તો જીવવું કઈ રીતે આ સમસ્યા બને છે. અને મધ્યમ વર્ગના લોકો છે એ તો પીસાય છે, કારણ કે નથી એ સારું જીવન જઈ શકતા, નથી એ નબળું જીવન જઈ શકતા, એટલે મધ્યમ વર્ગની તો કફોડી સ્થિતિ થાય છે. એટલે અહીંયા હાલત મધ્યમ વર્ગની ને ગરીબ વર્ગને અસર થાય છે, શ્રીમંત વર્ગને ભાવ વધારાની બહુ અસર આપણને જોવા મળતી નથી. આમ મોટા ભાગે જે અંત્યોદય છે, ગરીબ છે, એના માટે સરકારે એવું વિચાર્યું કે તેને અનાજનો પુરવઠો મળે, અને પરિણામે ગરીબો બીપીએલ કાર્ડ, બીપીએલ બિફોર પોવર્ટી લાઇન, અને ગરીબી રેખા હેઠળના જે ઓછી આવક ધરાવતા લોકો છે, અને આવશ્યક ચીજ વસ્તુઓ વાજબી ભાવે મળી રહે એટલા માટે એફપીપીએસએસ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે સરકારી અનાજની દુકાન કંટ્રોલ. ગામડાઓની અંદર આ કંટ્રોલની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આજે દેશભરમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો છે. વાજબી ભાવની દુકાનો એફપીએસએસ એટલે વાજબી ભાવની દુકાનો શરૂ કરવામાં આવી છે. દુકાનોમાં વેચાતી વસ્તુના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવોથી સરખામણીમાં કેવા છે? ઓછા છે. એટલે બજારમાં જે વસ્તુ મળતી હોય એની કરતાં ઘણી ઓછી છે, સસ્તી છે, એટલે સામાન્ય ગરીબ માણસ તે વસ્તુ ત્યાંથી ખરીદી શકે છે. આ વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનો વસ્તુઓના ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે, અને આ રકમને સબસિડી કહે છે. હવે સર, આ સરકારી દુકાનની અંદર કંટ્રોલની અંદર સસ્તું મળે તો તે ભાવ કોણ ચૂકવે? તો સરકાર ચૂકવે. એને સબસિડી સરકાર આપે, અને બાકીની જે પણ રાહત છે સરકાર એમાં ચૂકવે છે. કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને કાળા બજાર, મન ફાવે તેવા ભાવ વધારાની પરિસ્થિતિ, ગરીબીના જીવન સ્તરને ટકાવી રાખવા આ જાહેર વિતરણ પ્રણાલી જે છે આ આશીર્વાદ રૂપ નીવડી છે, બહુ જ સારી છે. કારણ કે આ બધી પ્રવૃત્તિઓમાં અટકી જાય છે, કારણ કે ગરીબ માણસને જે જોઈતી વસ્તુ હોય છે એના ઘર સુધી પહોંચે છે, એના ઘરનો ચૂલો સળગે છે, અને એનું રૂટીન બરાબર ચાલે છે.
આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર. એના માટે વહીવટી તંત્ર પણ જવાબદાર છે. કાર્યક્ષમ હોવું જોઈએ, કુશળ હોવું જોઈએ, પારદર્શી હોવું જોઈએ, કોઈ ભેદભાવ નહીં કરવાનો, બધાને જ સરખું અને પ્રામાણિક આવા દુકાનદારો પર રહે છે. એટલે આ વ્યવસ્થા એકદમ પ્રામાણિકપણે તો જ ચાલશે. એનો વહીવટ કેવો હશે? પારદર્શક હશે. અને એ કરવાનો છે. ચાલો, ભાવ નિર્ધારણ તંત્ર. હવે ભાવ નિર્ધારણ તંત્ર જે છે શું કરે છે? તો ભાવો તો નિયંત્રિત કરવા હોય તો ભાવ તો નિર્ધારિત કરવા પડે. બધી જગ્યાએ સરખો ભાવ હોવો જોઈએ. અમદાવાદમાં જે વસ્તુ 100 રૂપિયાની મળે છે એ રાજકોટમાં 150 રૂપિયાની મળે છે, સુરતમાં 200 રૂપિયાની મળે છે. નહીં ચાલે ભાઈ. એ અમદાવાદમાં પણ 100 રૂપિયાની હોય, રાજકોટમાં પણ 100 રૂપિયાની હોય, સુરતમાં પણ 100 રૂપિયાની હોય. તો અહીંયા ભાવ નિર્ધારણ તંત્ર જોઈએ. સંગ્રહખોરી, સટ્ટાખોરી ડામવા, આવશ્યક વસ્તુઓના ભાવને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા સહેલાઈથી બજારમાં મળી રહે તે માટે સરકાર આવશ્યક ચીજ વસ્તુઓનો ભાવ, આવશ્યક ચીજ વસ્તુઓ, જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવો વધવાની જોઈએ. તો બેલેન્સમાં સ્થિર ભાવો રહેવા જોઈએ. વેપારીઓને તેમજ નિર્ધારિત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવા આગ્રહ કરે છે. સરકારે એટલે વેપારીઓ જે છે એને શું કહે છે? નિર્ધારિત જે ભાવતંત્ર હોય છે એના આધારે જ વસ્તુ વેચવાની છે. તે તમે દુકાનમાં જાઓ ને તો ત્યાં ભાવતંત્ર લખેલું હોય, આ ભાવ છે, આ ભાવ છે, આ ભાવ બતાવવાનો છે ભાઈ. પૂછવાનું વેપારીને, તમારું ભાવ પત્રક બતાવવો જોઈએ, સરખો જ ભાવ હોવો જોઈએ. આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1955. આવશ્યક ચીજ વસ્તુઓ ધારો, આવશ્યક ચીજ વસ્તુઓ, આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો, ચીજ વસ્તુઓનો ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? ઈસવીસન 1955 પસાર કરવામાં આવ્યો છે. હવે આ ધારામાં શું છે? તો આ ધારામાં સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાના માલ સામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. સરકારી કિંમતે જ વસ્તુ વેચવાની છે અને એ જો નહીં વેચતો હોય તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. તો આ કામ કરે છે આ 1955 આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો. સમજાય છે બાળકો? જેમાં આવશ્યક ચીજ વસ્તુઓ જે છે નિર્ધારિત કિંમતે જ વેચવાની છે. એમાં કોઈ ભાવ વધારો કરવાનો નથી. સરકાર નક્કી કરે છે તે જ કિંમત. ચાલો આગળ. સંગ્રહખોરી, કાળા બજાર, સટ્ટાખોરી સામે સઘન ઝુંબેશ, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ એટલે પાસા હેઠળ એની ધરપકડ થઈ શકે છે અને કાયદેસરની અટકાયત કરવામાં આવે છે. જો આવું કોઈ બને છે, નિર્ધારિત કિંમત કરતાં વધુ કિંમત લે છે તો એને સજા થઈ શકે છે. ભાવ વૃદ્ધિને નાથવા વેપારીઓ ગોદામ રાખેલા ચીજ વસ્તુઓના જથ્થાનું નિયમન, કેટલો જથ્થો છે, સ્ટોકમાં કેટલી વસ્તુ છે લખવાની છે, ચેકિંગ કરવાનું છે, સ્ટોક પત્રકો બહાર, ભાવ પત્રકો પ્રદર્શિત કરવાના છે. ગમે તેમ ભાવ નથી લેવાનો. કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવ વૃદ્ધિ નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આમ સરકાર દ્વારા કડક રીતે શિક્ષાત્મક પગલાં ભરીને પણ ભાવ વૃદ્ધિને નાથવાનો પ્રયત્ન થાય છે. તો આ રીતે ભાવ વધારાને નિયંત્રણમાં લાવી શકાય છે. બીજું, સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, લોખંડ, પોલાદ આ બધી જે વસ્તુઓ છે એના ભાવો નિર્ધારિત કર્યા છે. સરકારે એમાં નિયંત્રણ લાવવાની કોશિશ કરે છે. ભાવ નિર્ધારિત આધારે નક્કી કર્યા છે. કેટલીક જીવન ધોરણની દવાઓ છે એ ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે. એટલે જીવન ધોરણની જે દવાઓ છે મેડિકલને પણ આમાં લેવામાં આવી છે. આમ ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાને સ્વતંત્ર કે અલગ નથી પરંતુ પરસ્પર આધારિત છે. તેથી છૂટાછવાયા એકલ દોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરીશું તો ભાવ વધારાને આપણે નિયંત્રણમાં લાવી શકશું. એક બે નહીં પણ બધા સાથે પગલાં લેવામાં આવે તો ભાવ વધારાને નિયંત્રણમાં કરી શકાય છે. તો આ રીતે ભાવ વધારો નિયંત્રણ થઈ શકે છે. ઓકે બાળકો, તો અહીંયા આપણા જે ભાવ વધારાને થોડુંક આપણને ચેપ્ટર લેન્ધી છે, મોટું છે, મુદ્દાઓ ઘણા બધા છે અને સમજવામાં કંઈ વાંધો નહીં બેટાઓ. અહીંયા તમને સમજાવવાની કોશિશ કરી છે. નહીં સમજ પડે તો હજુ સમજાવીશું, ચિંતા નહીં કરો, અમે તમારી સાથે જ છે. પણ અહીંયા તો પ્રયત્ન કરો, પ્રયત્ન કરશો તો સમજશો. થોડો મથો, થોડો મથામણ કરો, થોડીક જાતે મહેનત કરો, સેલ્ફ સ્ટડી કરો તો ખ્યાલ આવશે. ઓકે બાળકો, તો અહીંયા આપણે આજે જે મુદ્દાઓ શીખ્યા છે એના વિશે મને કોન્ફિડન્સ છે.
મને વિશ્વાસ છે તમારા ઉપર. બાળકો બહુ સારી મહેનત કરી રહ્યા છે, તમે બહુ સારું પરિણામ લાવી રહ્યા છો એવા તમારી પ્રવૃત્તિ ઉપરથી સાબિત થાય છે. હે ને? હવે અમે તમને ઓળખતા થયા છે, હવે અમે તમને જાણતા થયા છે. તમે બહુ સારું કામ કરતા થયા છો, સિરિયસલી કામ કરતા થયા છો અને સારું પરિણામ પણ તમને ચોક્કસ ચોક્કસ મળશે બાળકો. હે ને? તો સમજજો બરાબર. નહીં સમજાય તો પૂછો, અમે તો બેઠા જ છે એવરી ટાઈમ તમને જવાબ આપવા માટે અમે તૈયાર છે. ઓકે બેટાઓ? તો ચલો, આજના લેક્ચરમાં આપણે વાત કરી ભાવ વધારાની. ભાવ વધારો એક સમસ્યા છે, કઈ રીતે સમસ્યા છે ને સમજાવવાની કોશિશ કરી. ભાવ વૃદ્ધિના કારણો જોયા, ઘણા બધા કારણો છે ભાવ વૃદ્ધિના. વસ્તી વધે, નાણાકીય પુરવઠામાં વધારો, બરાબર છે, સંગ્રહખોરી, કાળા બજાર, આ બધી પ્રવૃત્તિઓના કારણે ભાવ વધારો થાય છે. હવે ભાવ વધારો થાય તો છે જ, તો ભાવ નિયંત્રણ શા માટે? તો ભાવ નિયંત્રણ શા માટે તે પણ જાણ્યું આપણે, કે ભાવો નિયંત્રિત હોવા જોઈએ અને એના માટે પણ આપણે અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી. હવે એ બધા મુદ્દાઓ તમારે એકવાર પાછા જોઈ લેવાના કે કયા કયા મુદ્દાઓ છે. અને એ બધા મુદ્દાઓ ટોપિક્સ જે છે એ ટોપિક્સને સમજશું તો તમને વધારે ખ્યાલ આવશે કે કયા કયા ભાવ નિયંત્રણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો સરકાર દ્વારા પગલાં ભરીને પણ ભાવ નિયંત્રણ થઈ શકે. સરકારની ભૂમિકા મહત્વની છે, સાથે સાથે જે ઉત્પાદક એકમો છે તેની પણ ભૂમિકા મહત્વની છે. ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયોની વાત કરી કે ભાવ વધારો કઈ રીતે, તો નાણાકીય પુરવઠો જે છે એમાં ઘટાડો કરીને ભાવ વધારો અંકુશિત કરી શકાય. બરાબર? ઘણા બધા સ્ટેપ્સ છે એના. ભાવ વધારાને અંકુશિત કરવા માટેના જે સ્ટેપ છે આપણે શીખ્યા છે. બરાબર ને? એકવાર તમને રિવાઇઝ કરીને બતાવી દઉં બાળકો કે ભાઈ ભાવ વધારાને આ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. બરાબર? કે ભાઈ સૌથી પહેલું છે તો નાણાકીય પગલાં ભરીને. નંબર 2, ત્યાર પછીનો રાજકોષીય પગલાં ભરીને, કે ભાઈ રાજકોષીય પગલાં દ્વારા ભાવ વધારો નિયંત્રણમાં લાવી શકાય છે. તે જ રીતે જાહેર ઋણ જે લોન છે, લોનની નીતિમાં પરિવર્તન કરીને લોનોનો જે છે વ્યાજ દર ને અને સ્કીમ લાવીને, તે જ રીતે મૂડીરોકાણ પર અંકુશ લાવીને પણ ભાવ વધારાને નિયંત્રણમાં કરી શકાય છે. ભાવ નિયમન અને માપબંધી એટલે ભાવ નિયમન જે છે એ નક્કી કરવામાં આવે, નિર્ધારિત કરવામાં આવે અને એ જ પ્રમાણે ભાવ લેવામાં આવે. એટલા માટે સરકારી અનાજની દુકાનો જે સામાન્ય માણસને સસ્તી દરે અનાજ પૂરું પાડવામાં આવે વગેરે. અને તે જ રીતે છેલ્લે આપણે જોયું ભાવ નિર્ધારણ તંત્ર હોય, યોગ્ય ભાવ, આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ન વધે એટલા માટે ખાસ કરીને 1955માં આવશ્યક ચીજવસ્તુઓનો ધારો, આ બહુ મહત્વની વસ્તુ છે. બોર્ડ માટે બહુ મહત્વનો સવાલ છે બાળકો, તો આને આપણે બરાબર તૈયાર કરીશું. ઓકે? તો મને આશા છે તમને સમજાઈ ગયું હશે. સમજાયું છે ને બાળકો? ચાલો હવે આજનું હોમવર્ક જોઈ લઈએ. હોમવર્ક તો તમે 100% કરો જ છો ને ભાઈ? 100% પ્રમાણ, ઓનેસ્ટ બોય. તમે બધા ઓનેસ્ટ સ્ટુડન્ટ છો. સોરી, બોય બોલાઈ ગયું મારાથી. સ્ટુડન્ટ, બધા સ્ટુડન્ટો, બધા જ છોકરાઓ આ જે આપણા પીડબ્લ્યુના પ્લેટફોર્મમાં જોડાયા છે બધા જ ઓનેસ્ટ છે, પ્રામાણિકતાથી પ્રયત્ન કરી રહ્યા છે. અમે તમને જોઈ શકતા નથી પણ અમને ખબર છે તમે બહુ મહેનતુ છો. બરાબર? તો આ સવાલો તમારે લખવાના. ભાવ વૃદ્ધિના કારણોની ચર્ચા કરો, અગત્યનો સવાલ છે. ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો, આ પણ અગત્યનો છે. અને ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે, આ પણ અગત્યનો સવાલ છે. 3 સવાલો આપણે મુદ્દાસર તમારી નોટબુક, ડાયરીમાં નોંધી લેજો. સરે તમને કીધું છે ને ડાયરી બનાવવા, ડાયરી બનાવી છે ભાઈ? ફરી પાછું રિમાઇન્ડ કરાવી દઉં બાળકો, તમને ફરી પાછું રિમાઇન્ડ કરાવી દઉં છું, ડાયરી બનાવજો. સરનો એક જ ક્વેશ્ચન છે, તમે ડાયરી બનાવો. શું લખો, કેવું લખો એ તમારે લખવાનું છે. સર તમને એક સરસ મજાનો વિડીયો પણ મોકલ્યો છે, તમે જોયો હશે ડાયરી વિશેનો. જીવન ઘડતરની ડાયરી. બાળકો ખાસ જોજો, ખાસ જોજો એ વિડીયો, એ તમારા માટે જ બનાવેલો છે કે તમે અત્યારથી જ નક્કી કરો. ઘણા બાળકોએ બનાવી છે, નો ડાઉટ, મને કીધું પણ છે અને ઘણા જાતે બનાવે છે. હવે આપણે જોવાય નથી, હું ઓબ્ઝર્વર નથી કરતો, હું તમારી ડાયરી ચેક નથી કરતો, પણ બનાવો. ડાયરી એ તમારા જીવનનું એક મહત્વનું પાસું છે. યોર બેસ્ટ ફ્રેન્ડ, તમારો એક સાથેનો, એક તમારું સાથીદાર છે, એ રીતે બનાવો તો ચોક્કસ 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 તમને એના સારા પરિણામો મળશે મળશે ને મળશે બાળકો. બરાબર ને? જુઓ છો ને ભાઈ? જોજો, જાણજો, સમજજો ને બનાવજો. તો ચાલો બાળકો, હવે વધુ તો તમને નથી કહેતો પણ એટલું જ કહીશ કે આ ચેપ્ટર જે છે બોર્ડમાં બહુ મહત્વનું છે. હજુ આના 2 વિડીયો એટલે 2 ભાગ જો આવશે, ભાગ 2 અને ભાગ 3. લેન્ધી ચેપ્ટર છે, લાંબુ ચેપ્ટર છે. 1 વારમાં, 2 વારમાં, 3 વારમાં સમજાશે તો સમજવાની કોશિશ કરશું. 1 વાર 2 વાર મચશું આપણે એટલે આપણને ખ્યાલ આવી જશે. અને નહીં ખ્યાલ આવે તો આપણે બેઠા જ છે, એની ટાઈમ એની વે ડાઉટ પૂછો, અમે તમે એનો જવાબ આપીશું. ઓકે? તો ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.